આ તરફ ગુજરાતમાં ભાજપે મિશન 26 હેઠળ ગામડાઓને ખૂંદવાની શરૂઆત કરી દીધી છે। મુખ્ય પ્રધાન સહિત તમામ પ્રધાનો હાલ રાજ્યના અલગ અલગ ગામડાઓમાં જઈને ભાજપ તરફી માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે સામે કોંગ્રેસમાં હજુ શંખનાદ થાય તે પહેલા જ ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ બનાવી લીધો છે। હાલ ગુજરાતના ગામડાઓમાં પહોંચી રહ્યા છે ભાજપના નેતાઓ। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે વડગામ તાલુકાના 125 ગામના ખેડૂત આગેવાનો સાથે ખાટલા બેઠક કરી। મુખ્ય પ્રધાને ખેડૂતોના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવા ખાતરી આપી, તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને પ્રકૃતિ સાચવવા માર્ગદર્શન આપ્યું। 100% શુદ્ધ પાક માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે ગત રાત્રે વડગામ તાલુકાના જલોત્રા ખાતે સભા ચૂંટણી માટે સજ્જ થવા આહવાન કરાયું। અમારા ગામમાં 2 દિવસથી સીએમના જલોત્રાની પાવનધરા પર પગલાં પડ્યા અને એમને નાના મોટા સૌની સાથે વાતનો સંવાદ કર્યું। એમાં ચૌધરી મીટિંગ, મેવાડા મીટિંગ, ઠાકોર મીટિંગ, રામાપીરમાં દલિત સમાજ સાથે મીટિંગ કરી અને અમારી બહેનો સાથે મહિલા મીટિંગમાં એમની ભજન પણ ખૂબ સારા કર્યા। જે યુવા વર્ગો છે એ એગ્રો પ્રોસેસિંગ યુનિટ પોતાના ખેતરની અંદર પોતાના આજુબાજુના વિસ્તારમાં સ્થાપે અને નવી રોજગારીનું સર્જન કરે। આ સિવાય અહીંયા પ્રાઇવેટ લાઇબ્રેરીઓ ખૂબ ધમધમી રહી છે, ત્યારે સરકારશ્રીને અમે માગણી કરીએ છીએ કે અહીં અમારા વિસ્તારની અંદર આવી સરકારી લાઇબ્રેરીઓનું પણ જો બાંધકામ કરવામાં આવશે તો આજુબાજુના ગરીબ વિદ્યાર્થીઓ પણ કોઈપણ જાતના ખર્ચ વગર અહીંયા ભણી શકે। મુખ્ય પ્રધાન તરીકે કેબિનેટના તમામ પ્રધાનો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ રાજ્યના ગામડે ગામડે જઈ રહ્યા છે અને ભાજપ માટે મત મેળવવાની કોશિશ કરી રહ્યા છે। આ મહેનત રેકોર્ડ બ્રેક જીત મેળવવા માટે થઈ રહી છે। CR પાટીલ સહિત ભાજપના ઘણા નેતા વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે ભાજપે 5 લાખથી વધુ મતોની સરસાઈ સાથે રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના નેતા અને કાર્યકર્તાઓને જોડાવાનો સિલસિલો સતત ચાલુ જ છે। એટલું જ નહીં, ભાજપ સતત એવી હવા ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે તમામ બેઠકો પર તેની જીત તો થવાની જ છે, પરંતુ ભારે અંતરથી આ બેઠકો જીતશે। ત્યારે સવાલ એ છે કે શું ખરેખર ભાજપ ગુજરાતની તમામ બેઠક પર 5 લાખની લીડથી જીતી શકે છે ખરા? શું 5 લાખની લીડના મિશનને પૂર્ણ કરવા માટે જ એક બાદ એક નેતાઓની કરી રહ્યું છે ભરતી? જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 62.21%ના જંગી વોટ શેર સાથે તમામ 26 બેઠક જીતી હતી। કોંગ્રેસે એ ચૂંટણીમાં 32.11% મત મળ્યા હતા। 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કુલ 4 બેઠકો પર ભાજપની સરસાઈ 5 લાખ કરતાં વધુ હતી। આ 4 બેઠકો છે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી। આ 4 બેઠકોની બાદ કરતા મોટા ભાગની બેઠકો પર ભાજપની સરસાઈ 2 લાખ મત કરતાં વધુ હતી। માત્ર પાટણ, આણંદ, દાહોદ અને જૂનાગઢમાં જ તેની જીતની સરસાઈ 2 લાખ કરતાં ઓછી હતી।